તો હાય ફ્રેન્ડ્સ, આજે ખાવાનું મન થયું હતું મરચાંની રીંગ, અને ફટાફટ મેં લીંબુ, નિમક અને ચણાનો લોટ મરચાંને ગોળ ગોળ રીંગ કરીને કાપી નાખ્યા અને મૂકી દીધું હતું તે તળવા માટે તેલ ફટાફટ આવી જાય એના માટે પહેલાં મેં તેલમાં નાખીને જોઈ લીધું તો તેલ આવી ગયું હતું 5 મિનિટમાં. મેં બધી એક એક કરીને બધી જ એમાં તેલમાં નાખી દીધી હતી રીંગ. તો ચાલો મિત્રો, એકદમ સ્પાઇસી મરચાંના ભજીયા, એમાં પણ વરસાદ આવી ગયો હતો તો ખાવાનું મન થઈ ગયું હતું મને રીંગ મરચાં. તો આ રીંગ મરચાંને એકદમ ક્રિસ્પી અને ધીમા તાપે કુરકુરિયા તળીશ, જેથી ખાવાની બહુ જ મજા પડે. તો મેં એકવાર કાચા કાઢી અને પાછા બીજી વાર નાખ્યા હતા. એકદમ મસ્ત ક્રિસ્પી અને કડકડિયા બન્યા છે. જુઓ, લાગે છે ને જોતા જેવા, કારણ કે પછી મેં એને સોસ સાથે સર્વ કર્યા હતા. તો ચાલો બધા ખાવા. ચાલો હવે હું ટેસ્ટ કરીશ કે કેવા બન્યા છે. તો એમાંથી મસ્તીનું એક મેં તો પહેલાં એક કડકડિયું ગોત્યું અને મૂક્યું મોઢામાં. તો ઓહો, બહુ જ સરસ બન્યા હતા. તમે પણ ઘરે બનાવજો, બહુ જ સરસ બને છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે. તો આવી જાજો બધા ખાવા, છે ને મસ્ત.